મજામાં જ છે. તો ફરીથી મારા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે પાછો એક નવો બ્લોગ લઈને આવી ગયા છીએ, કેમ કે હમણાં બ્લોગ ઉતારતા નહોતા વચમાં, તો આપણે સેટિંગ પર બેઠા છીએ. અને તો વિડીયોમાં કાંઈ નહીં, હું ખરા વિડીયોમાં એટલું જ કહેવા માંગુ છું કે મિત્રો, હું ઘણા બ્લોગ બનાવું છું. મારે આ 20 બ્લોગમાં તમે જોઈ લેજો, મારી આઈડીમાં કેટલાય બ્લોગ બનાવ્યો પણ એમાં વ્યૂઝ નથી આવ્યા. મિત્રો તમે સપોર્ટ કરજો મિત્રો. એટલે તમારો ભાઈ તમે કયો એવા વિડીયો લઈને આવશે, તમે આ વિડીયોમાં તમે કોમેન્ટ કરો, એ જ વિડીયો હું બનાવીને લાવીશ. અને મિત્રો, કેમ કે હમણાં થોડુંક આપણે એડિટિંગ ફાવતું નથી, એટલે આપણું થંબનેલ હોય, આપણે થંબનેલ તો VN-માંથી બનાવી છે, પણ તમને આવડતું હોય થંબનેલ બનાવતા, તો મારી નીચે આઈડી છે એમાં કોમેન્ટ કરી નાખજો કેમ બનાવવાનું, એટલે હું બનાવતા શીખી જઈશ મિત્રો. અને આપણે બેઠા છીએ સેટિંગ પર, અને આપણે ટી શર્ટ જોઈ કેવું છે. મિત્રો તમને આવડે તો નીચે કોમેન્ટ કરી નાખજો. મારે જોવું છે કે આમાંથી કેટલાને થંબનેલ બનાવતા આવડે છે ને કોને નથી આવડતું. મિત્રો મને તો આવડે જ છે થંબનેલ બનાવતા. આ વિડીયોમાં થંબનેલ આવશે, તમે જોઈ લેજો નીચે, એટલે આગળ હો, નીચે નહીં, આગળ તમે જોઈ લેજો. આપણે બેઠા છે સેટિંગ પર. આ વિડીયોમાં આટલું. તમને આ બ્લોગ મારો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખજો. તમને થતો હોય છે કે આ નાના બ્લોગ એવડાવતા, તો મિત્રો એવું નથી. આમાં મેં તમને એટલું જ કહેવા માંગુ છું કે હું આ બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો તમે, એટલું જ મારે ખાલી કહેવાનું હતું. એટલે મેં તમને થોડોક મોટો બ્લોગ બનાવ્યો. આ બ્લોગ છે 3 મિનિટનો જ આપણે બનાવવાનો હતો, કેમ કે મિત્રો આપણે ખાલી તમને સૂચના દેવાની હતી કે સપોર્ટ કરતા રહેજો અમને, બીજું તો કાંઈ નહીં. તો જો તમને આ બ્લોગમાં મજા આવી હોય, લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખજો, એટલે તમને મારા નવા બ્લોગ જોવા મળે. આ બ્લોગમાં તમે કોમેન્ટ કરી નાખજો, એટલે તમે આ બ્લોગમાં જે કોમેન્ટ કરીએ છે ને, એમાં જે કોમેન્ટ કરીએ છે ને એ જ બ્લોગ હું લઈને આવીશ. તો આ વિડીયોમાં મારું એટલું જ તે. જય શ્રી રામ, જય માતાજી. અને હજી એકવાર કહું છું કે તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો, એટલે આપણને મજા આવે અને તમને બ્લોગોની મજા આવે. તો આ વિડીયોમાં આટલું જ. જય શ્રી રામ, જય માતાજી.